અમદાવાદના કોટ વિસ્તારમાં 3 મકાનો સીલ કરાયા છે। રહેણાંકની મંજૂરી મેળવી કમર્શિયલ તરીકે ઉપયોગ કરતા હોવાનું ખુલ્યું। ખાડિયા વિસ્તારના કસુંબાવાડ દોશીવાડની પોળમાં મકાન સીલ કરવાની કાર્યવાહી કરાઈ છે। દેવસાના પાડો અને સોનીના ખાંચાની મિલકત પણ સીલ કરાઈ છે। હેરિટેજ મિલકતને રહેણાંક તરીકે મંજૂર કરાવી અને કમર્શિયલ તરીકે ઉપયોગ કરાતો હોવાનું ખુલતા જ કાર્યવાહી કરવામાં આવી છે। 3 મકાનોને સીલ કરી દેવાયા છે। તો રહેણાંકની મંજૂરી મેળવી કમર્શિયલ તરીકે ઉપયોગ કરતા 3 મકાનો સીલ કરાયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે ફોનલાઈન પર છે। કુશાંગ, જે રીતે અમદાવાદનો કોટ વિસ્તાર જ્યાં રહેણાંકની મંજૂરી મેળવી અને કમર્શિયલ તરીકે જે ઉપયોગ કરાતો હતો તેમાં 3 મકાન સીલ કરાયા છે, શું વિગતો? જો અમદાવાદ શહેરમાં સૌથી વધારે હેરિટેજની મિલકતો આવેલી છે અને તેવા સંજોગોમાં આ હેરિટેજ મિલકતોની પહેલા રહેણાંક માટે પરમિશન લીધા બાદ તેને કમર્શિયલ એક્ટિવિટી માટે ઉપયોગ કરવામાં આવતો હતો, જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોન તરફથી આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ખાડિયા વિસ્તારના કસુંબાવાડ, દેવસાનો પાડો અને સોનીના ખાંચામાં આવેલી મિલકતો છે તેને સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે। કોર્પોરેશનને માહિતી મળી હતી કે આ મિલકતો હેરિટેજ અગાઉથી જાહેર કરાઈ છે, જેમાં પરમિશન લેવી પડે છે કોઈ પણ સમારકામ કરવા માટેની, અને તે રહેણાંક એકમ હોવા છતાં પણ તેને કમર્શિયલ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો। એક મિલકત છે તે ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હતી, જેને લઈને કોર્પોરેશન તરફથી આ મિલકતો છે તેને સીલ કરવામાં આવી છે અને આગામી 10 થી 15 દિવસમાં નિર્ણય કરવામાં આવશે કે આ જે મિલકતો છે તેને હેરિટેજનો જે દરજ્જો આપવામાં આવેલો છે તે યથાવત રાખવો કે તેને લિસ્ટમાંથી બહાર કાઢવાની કામગીરી કરવી। ચોક્કસ કુશાંગ, માહિતી બદલ આભાર।